અરવલ્લી જિલ્લામાં શામળાજીમાંથી કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયા બાદ તેનો નાશ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ મથક હદ વિસ્તારમાંથી વર્ષે દાડે કરોડો રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો ઝડપવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે ઝડપાયેલો દારૂ ક્યાં રાખવો તે પણ શામળાજી પોલીસ માટે પ્રશ્ન બની રહ્યો છે। આ સંદર્ભે નિયમ અનુસાર અરવલ્લી જિલ્લાના નાયબ પોલીસ વડાની હાજરીમાં છેલ્લા એકાદ વર્ષ દરમિયાન શામળાજી પોલીસે ઝડપેલો 5,49,000 બોતલ અંગ્રેજી દારૂ કે જેની કિંમત ₹13,76,00,000 થાય છે, તેનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં નાયબ કલેક્ટર આનંદ આચાર્ય તથા રણજીતસિંહ, નાયબ મામલતદાર અને નાયબ પોલીસ અધ્યક્ષ તથા PSI RT ઉદાવત અને પોલીસ સ્ટાફગણ હાજર રહ્યા હતા। 2 દિવસ ચાલનારી આ કાર્યવાહી માટે શામળાજી પોલીસે સ્થળ પર આ જથ્થો ખડકી દઈ આ દારૂની બોટલો પર રોલર ફેરવવાની કાર્યવાહી હાથ ધરી હતી। અરવલ્લી જિલ્લાની અંદર શામળાજી પોલીસ સ્ટેશનની અંદર સને 2013, 2014 અને 2015ની અંદર જુદા જુદા કેસો કરી પોલીસે અને ઉમદા કામગીરી કરી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ કે જે બીજા રાજ્યોમાંથી ગુજરાતની હદમાં પ્રવેશતા પકડવામાં આવેલ છે અને આ દારૂ જે પકડાયેલો દારૂ હોય એનો મુદ્દામાલ જે છે એ મુદ્દામાલ નામદાર કોર્ટની પરમિશનથી એનો નાશ કરવા માટેની મંજૂરી મેળવવામાં આવેલ છે અને આ જે કરોડો રૂપિયાનો મુદ્દામાલ છે અને લાખો બોટલો છે જે દારૂની એ તમામ નાશ કરવા માટે આજે જે આ નાશ કરવા માટેની એક SDM સાહેબ શ્રી અલ્પેશ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી।